તો ચોમાસામાં વારંવાર વાળ જે ભીના થતા હોય છે એનાથી ઘણીવાર વાળ બરડ બની જતા હોય છે અને યુઝ્યુઅલી મોન્સૂન એટલે કે ચોમાસાની સિઝનમાં હેરફોલ પણ લોકોને સામાન્ય કરતાં વધારે જોવા મળતો હોય છે. તો ચોમાસામાં વધારે પડતા હેરફોલની સમસ્યા અને એ ઉપરાંત વધારે વારંવાર વાળ ભીના થવાથી અને ભેજવાળા વાતાવરણના લીધે મેલેસેસિયા નામની વાળમાં ફંગસ, સ્કાલ્પમાં જે ફંગસ જોવા મળતી હોય છે, મેલેસેસિયા ફંગસનો ગ્રોથ વધારે જોવા મળતો હોય છે, જેનાથી આ ડેન્ડ્રફની સમસ્યા ચોમાસામાં ખાસ વધી જતી હોય છે. તો એ ડેન્ડ્રફની સમસ્યાને ઓછું કરવા માટે એના સ્પેસિફિક શેમ્પૂઝ આવતા હોય છે. એ શેમ્પૂઝનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરવાથી એ ફંગસનો જે ડેન્ડ્રફ કહીએ છીએ આપણે અને ફંગસનો ગ્રોથ છે એ ઓછો થઈ જતો હોય છે અને ડેન્ડ્રફની સમસ્યાનું નિવારણ પણ કરી શકીએ છીએ. અને ચોમાસામાં જે વારંવાર વાળ ભીના થતા હોય છે તો એનાથી હેરફોલ જે વધી જતો હોય છે એના માટે વાળ ભીના થવાથી તુરંત આપણે એને તરત વાળને ડ્રાય કરી દેવા જોઈએ અને પ્રોપર જો વારંવાર વાળ ભીના થતા હોય તો સલ્ફેટ ફ્રી માઇલ્ડ શેમ્પૂ હોય છે એનો ઉપયોગ કરીને વરસાદનું પાણી આપણે સ્કાલ્પમાંથી કાઢીને હેરને ડ્રાય કરી દેવાનું સલાહ આપવામાં આવે છે.